આપણે આપવાની શરૂઆત યમનાષ્ટકના કાનથી કરીશું. હવે આપણે વચ્ચેથી એક આપણા સભ્ય મહેશભાઈ છાનારામ શાહ, એ આપ સૌ આપણા જૂના સભ્યો છે અને મોડા સાયકડાના દેવેન્દ્રભાઈ સરૈયાની સોસાયટીમાં રહેતા હતા. એ ભાઈનું અવસાન થયું. તો પ્રભુ તેમના આત્માને શાંતિ આપે અને કુટુંબીજનોને આઘાત સહન કરવાની શક્તિ આપે એવી પરમ કૃપાળુ પરમાત્માની પ્રાર્થના. આપણે સૌ 2 મિનિટ માટે ઉભા થઈને અમને ડૉક્ટર ભાર્ગવ દેસાઈ દ્વારા એક મેડિકલ કેમ્પ આપણે આયોજન કર્યું છે. એ મેડિકલ કેમ્પમાં આજે જે 3 નિઃશુલ્ક આપણા 3 ટેસ્ટ થવાના છે, એક યુરિક એસિડ, એક બીએમડી અને ન્યુરોપેથી. આજે આ 3 ટેસ્ટ થશે. જેમને જેમને નામ નોંધાયા છે એનું લિસ્ટ છે. અહીંયાથી જે પ્રમાણે નામ મળે 5-5 માણસો જાય એટલે આપણી આ મિટિંગ બી ચાલુ રહે અને એ બાજુ ટેસ્ટ બી થાય. એટલે બધા આ કાર્યક્રમમાં સાથ સહકાર આપશો. ભાર્ગવભાઈને 15 મિનિટ પછી બોલાયા છે. એ પણ એમનું આપણા હડકા અંગેનું આપણને એક વક્તવ્ય આપશે. આપણે સૌ એમને પણ સાંભળીશું અને એમના મધર ફાધર પણ અહીં આવવાના છે આજે. આપણે એમને પણ અહીં આવશે એટલે આપણે માણીશું. જય શ્રી કૃષ્ણ. અમે નારી શક્તિ એ રીતે એક પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કર્યો છે કે મ્યુઝિકલ નાઇટ. આપણે સર્વેને મ્યુઝિક સાંભળવાનું ગમે જ છે ને તમે સર્વેને જાણો છો સચિન લીમીએ જે આપણા શ્રીનાથજીની ઝાંકીમાં તો ખૂબ જ ફેમસ છે ને બરોડાની એમની આખી ટીમ લઈને આવવાના છે. એમનો પ્રોગ્રામ આ પ્રોગ્રામમાં અમે રાગા ટુ રોક એટલે કે દરેકે દરેક જૂના તથા નવા સોંગ, બોલિવૂડ સોંગ ગાવાના છે. ખૂબ જ સરસ પ્રોગ્રામ એમની જાતે એમને ઓર્ગેનાઇઝ કરવાનું અમને કીધું છે. એમને ઓછામાં ઓછા આ રાગા ટુ રોક 200 થી પણ વધારે વખત અલગ અલગ જગ્યાએ કન્સર્ટ કરેલા છે. તો આપ સર્વેની ટિકિટ લેવા અહીંયા આપણે માધવબાગમાં 5મી તારીખે શનિવારના રોજ રાત્રે 8 વાગ્યાથી લગભગ 11 થી 11:30 સુધીમાં પ્રોગ્રામ રહેશે. જેમાં અમે ગરમીનો વિચાર કરીને સ્કૂલર્સ પણ મૂકેલા છે એટલે એ બધું તમને કોઈ અગવડ નહીં રહે એનું અમે ખાસ ધ્યાન પણ રાખ્યું છે. અને એની અંદર અમે 200, 300 અને 500 એવી રીતે 3 કેટેગરીમાં ટિકિટ રાખેલ છે. તો જેને પણ ઇન્ટરેસ્ટ હોય તો મમ્મીને એટલે કે નિરંજનાબેનને જણાવજો કાં તો શશિકાંત કાકાને કહેશો તો પણ મારું થઈ જશે. અને ગ્રુપમાં પણ મૂકવામાં આવ્યું છે અમારું ફ્લાયર કે જેમાં મારું નામ પાયલ શાહ છે અને મારા ગ્રુપ સિવાય તમે બીજા કોઈને પણ જાણતા હો ને એમના જોડે બી નખાવશો તો પણ કોઈ વાંધો નથી. અમે બધા એક જ છીએ. અમે 10 લેડીઝ ભેગા થઈને આ પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે. તો આપણા ખાડાઈતા અમને વૈષ્ણવો બી અમને થોડોક સાથ સહકાર આપે એવી આશા. શ્રી ખરાચા વરિષ્ઠ નાગરિક સમાજ જડિયાતા સૌ સભ્યો, હોદ્દેદારો તથા કાર્યકર સભ્યો
એ 5 માસથી સામાન્ય સભા 9 હાર્દિક આમંત્રણ આપું છું સર્વેને મારા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. ડોક્ટર સાહેબ આવ્યા નથી એટલે બીજી ચર્ચા કરી લઈએ આપણે. બીજું આજનો જે ફાયર બેન તેની સંસ્થા દ્વારા બાંધર બાપા સચિવ જેવી રાષ્ટ્રીય ટીવી દ્વારા યુવકના નવા ગાયક પ્રોગ્રામ રાખે છે એ વિગતો તેમને જણાવી તો ટિકિટ વખતે જણાવજો. બીજું કે સીતાજીનો પ્રોગ્રામ એપ્રિલ માસથી 8 9 10 રોજ રાખેલ છે તેની તમામ વિગતો પ્રવાસ કન્વીનર શ્રી કીર્તિ શાહ આપશે. આપણે સન્માન કર્યું. ત્યારબાદ 2 કલાક સુધી શ્રી ગોકુલનાથજી મંદિરના કીર્તનકારો દ્વારા કવિ રજનીકાંતથી વાર્તાનો ખૂબ જ ધાર્મિક અને આનંદિત બનેલો. સમાજના બહેનોએ પણ તેમાં આનંદપૂર્વક ભાગ લઈ દસેને બધું યાદગાર બનાવી દીધો. ઉપપ્રમુખ શ્રી પ્રવીણભાઈ શાહે તેમના આભાર પ્રવચનમાં તમામ સભ્યોનો તમામ કાર્યો માટે તેમજ કીર્તનકારોનો પણ આભાર માની સમૂહમાં રાષ્ટ્રગીતનું ગાન કરી સભા પૂર્ણ કરવામાં આવી. સૌ સ્વાદિષ્ટ ભોજન લઈને છૂટા પડે. જન્મદિવસ આવે છે તેની વિગતો સાથે અહીંથી તે લોકો ગીત લઈને જશે. તેમને સન્માન કોણ કોણ કરશે તેની પણ વિગતો છે. શ્રી કલ્પનાબેન યોગેશભાઈ શાહ, શ્રીમતી કલ્પનાબેન યોગેશભાઈ શાહ, તેમની જન્મ તારીખ છે 12/3/63, 62 વર્ષ પૂરા કરી 63મા વર્ષમાં પ્રવેશ કરે છે. ધન્યવાદ. દેવેન્દ્ર કુમાર રતનલાલ સરૈયા, તેમની જન્મ તારીખ છે 21/3/58, 67 વર્ષ પૂરા કરી 68મા વર્ષમાં પ્રવેશ કરે છે. તેમનું સન્માન અંબાલાલ શાહ, કિરીટ કુમાર અંબાલાલ શાહ, તેમની જન્મ તારીખ છે 12/3/54, 70 વર્ષ પૂરા કરી 71મા વર્ષમાં પ્રવેશ કરે છે. તેમનું સન્માન કરશે શશિકાંતભાઈ શાહ. શ્રીમતી કામિનીબેન શાહ, તેમની જન્મ તારીખ છે 29/1/59, 66 વર્ષ પૂરા કરી 67મા વર્ષમાં પ્રવેશ કરે છે. ધન્યવાદ. તેમનું સન્માન કરશે ઉષાબેન શાહ. પહેલાના છે શ્રી દિલીપ કુમાર કનૈયાલાલ શાહ. કોનો નંબર? દિલીપ કુમાર કનૈયાલાલ શાહ. શ્રીમતી નૈનાબેન ગોપાલભાઈ ગાંધી, જેમની જન્મ તારીખ છે 17/3/52, 73 વર્ષ પૂરા કરી 74મા વર્ષમાં પ્રવેશ કરે છે. એમનું સન્માન કરશે રક્ષાબેન કાંટાવાલા. આ બાજુ 63મા વર્ષમાં પ્રવેશ કરે છે. ધન્યવાદ. તેમનું સન્માન કરશે કિરીટ કુમાર શાહ. સભ્યના નામ બોલા જન્મદિને પોતાની જગ્યા પર ઉભા થાય. बार बार दिल ये आए, बार बार दिल ये गाए, तुम जियो हजारों साल, ये मेरी है आरज़ू. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू, हैप्पी बर्थडे टू. हम भी अगर पढ़ते होते नाम हमारा होता अगलू बगलू, खाने को मिलते लड्डू, और दुनिया कहती हैप्पी बर्थडे टू यू, और दुनिया कहती हैप्पी बर्थडे टू. 5 નામ છે હર્ષદભાઈ કાંટાવાળા, રક્ષાબેન કાંટાવાળા, સુરેશભાઈ નટવરલાલ શાહ, શોભનાબેન સુરેશભાઈ શાહ અને મહેન્દ્રકુમાર શાહ. 5 અંદર જાય.
અમારાના વ્યક્તિઓના નામ નીચે મુજબ છે. દિલીપભાઈ એન શાહ, જે ટેસ્ટ કરાવીને આવશે પછી પૈસા આપશે. અને શ્રીમતી દક્ષાબેન ડી શાહ, બે આવી ગયા ચલો. પછી કલ્પનાબેન ભાઈ પટેલ, અરે કલ્પનાબેન ભાઈ શાહ, શ્રીનાથજી વિશે થોડી ઘણી આપણે જવાનું લોકોને સભ્યો એ વિશે થોડી માહિતી શ્રી આપશે. સૌને જય શ્રી કૃષ્ણ. આપણે જે શ્રીનાથજી પ્રવાસનું આયોજન કરેલ છે એમાં અમે એટલા બધા કન્ફ્યુઝ થઈ ગયા કે ઘણા મિત્રોને 2 દિવસ વધારે રહેવું છે, કેટલાકને ગરમીમાં રહેવું નથી. આવું બધું ઘણી બધી ચર્ચાઓ થયા બાદ, કારણ કે એપ્રિલમાં ગરમી તો હશે જ રાજસ્થાનમાં, એટલે છેલ્લે અમે એવો નિર્ણય લીધો કે આપણો જે પ્રોગ્રામ છે 8મી તારીખે સાંજે 11 સાંજે કેટલા વાગે નીકળવું એનું વિગતવાર આપણે વોટ્સઅપ કરીશું. 8મીએ સાંજે નીકળવાનું, 9 અને 10મીએ રાત્રે એ 11 વાગે 12 વાગે એ આપણે ત્યાંથી નીકળીશું. એ પ્રમાણે અહીંયા પરત આવવાનું છે. અને બંને દિવસ શ્રીનાથજીનો જ પ્રોગ્રામ છે. અને જે મિત્રોને કાંકરોલી જવું હોય તો કાંકરોલી, જેમની ઈચ્છા હોય તો આપણી ગાડીમાં આપણે કાંકરોલી પણ જઈશું. એટલે આ રીતનો અમે પ્રોગ્રામ ડિઝાઇન કર્યો છે. એટલે ગરમીને કારણે આપણે 1 દિવસ ઓછો કર્યો છે. અને આપણે અહીંયા 50ની અમારી ગણતરી હતી, 50ની ગાડી બુક કરાવવાની હતી, પરંતુ છેલ્લા 2 મહિનાથી આ આપણા પ્રવાસનું આયોજન ચાલે છે. હવે એમના જેટલા મિત્રોના પૈસા આવી ગયા છે એ પ્રમાણે અમે ગાડી બુક કરાવ્યું. કારણ કે હવે અત્યારે એપ્રિલ સિઝનમાં પરીક્ષાઓ પૂર્ણ થશે પછી ગાડી મળવા પાત્ર છે જ નહીં. અત્યારથી ગાડી બુક કરાવે તો જ આપણને મળે. એટલે અમારે રૂમો વત્તા ગાડી બંનેનું એવું આયોજન કરવાનું છે કે આપણે આટલી બધી રૂમો પણ ત્યાં આપણને મળવી જોઈએ. અને અત્યારે એપ્રિલમાં એસી રૂમો જ આપણે લેવાની છે. એટલે એ બધું આયોજન કરવાના અંતે 50ના આયોજન જો 50ની બદલે 40, 42 કે 45 સુધીની સંખ્યા થઈ હોત તો પણ આપણે 3x2 લક્ઝરી મોટી ગાડી આપણે કરવાના જ હતા. પરંતુ કેટલા સમયથી આ મુશ્કેલ હોવા છતાંય કોઈનું બી જેમે નામ લખાયેલા છે એમાંથી પણ ઘણા બાકી છે. એમને પણ મને ફોન કરીને ના પાડી દીધી છે કે ભાઈ અમે આવવાના નથી. એટલે ફાઇનલ આપણે 8, 9, 10 આ રીતના લગભગ 29 નામ કમ્પ્લીટ થઈ ગયા છે. અને એ પ્રમાણે ગાડી બુક કરાવેલ છે. એટલે હવે કોઈની પણ આપણે અહીંયા સંખ્યામાં વધારો કરવાનો નથી. ડોક્ટર દબાવી ગયેલા છે તો આપણે તાળીઓના ગડગડાટી વધાવી લઈએ. આજની સભાના વ્યક્તિ વિશેષ ડોક્ટર ભાર્ગવભાઈ દેસાઈ, ભાર્ગવ હોસ્પિટલ, બેંકી રોડ, નડિયાદ, એમએસ ઓર્થોપેડિક સર્જન, આટલા તથા હાડકાના રોગોના તથા અકસ્માતના નિષ્ણાત ડોક્ટર, અત્રે અમારું આમંત્રણ સ્વીકારી આપ પધાર્યા છો તેમને હું પ્રેમથી આવકારું છું. તેમની સાથે તેમના મમ્મી શ્રી વર્ષાબેન તથા પપ્પા શ્રી અતુલભાઈ દેસાઈ પધારેલ છે. તેમને મારા જય શ્રી મોકલીશ. શ્રી ડોક્ટર ભાર્ગવ દેસાઈ એ આપણને હાડકા વિશે તેમજ સિનિયર સિટીઝનને સહીની કેવી કાળજી રાખવી વગેરે વિગતોથી માહિતગાર કરાવશે. અને તેમની બાજુ તરફથી યુરિક એસિડ, ડીએમડી, ન્યુરોપેથિક ઇલાજ બાયોએસ્ટિક મીટર દ્વારા ટેસ્ટ કરવામાં આવશે. તેમાં લગભગ 50 સભ્યોની નોંધણી થઈ છે. અને તે નામ પ્રમાણે દરેક જણ ટેસ્ટ કરવા જવાનું છે. તો તેનો સહયોગ આપશો. બીજું, છેલ્લે આપણે
બધાએ એક ઓપન સ્પર્ધા ડોક્ટર પાસે રાખી છે કે જેને કઈ હાર્ટનો પ્રોબ્લેમ હોય કે પૂછવું હોય તો આપણે 20 થી 25 મિનિટનો સમય ફાળવીશું, પ્રશ્નોત્તરી ડોક્ટર જોડે કરી શકીએ છીએ એન્ડમાં. હવે આગળનું કામકાજ આપણે મંત્રીશ્રીને કરવા વિનંતી કરું છું. આભાર શશિકાંતભાઈ. શશિકાંતભાઈએ ડૉક્ટર ડીસી સાહેબનું વિશે ઘણું બધું કહ્યું, પણ વિશેષ માટે શ્રી ભરતભાઈ ગાંધીનું વિનંતી કરીશ. જય શ્રી કૃષ્ણ. આપણે બહુ નસીબદાર છે કે આપણા જ સમાજના અને બાલાસેલોના વૈષ્ણવ વાણિયા છે, અને મારે જેનો પરિચય આપવાનો છે એ ડૉક્ટર ભાર્ગવભાઈ અતુલભાઈ શાહ, એમનું નામ છે ભાર્ગવભાઈ અતુલભાઈ દેસાઈ, અતુલભાઈ દેસાઈ છે. અને એમનો પરિચય આપું, તેઓ MBBS MS ઓથો FIS BIFM થયેલા છે. ખૂબ નાની ઉંમર છે એમની. સાહેબ દેખાય છે એ ઉંમર કદાચ આપણા બધાના છોકરા છે એમના કરતાં નાના છે. સાહેબની ઉંમર એટલી ઓછી છે. એમની પત્નીનું નામ ડૉક્ટર સચી ભાર્ગવ દેસાઈ છે, એ પણ ફિઝિયોથેરાપી ડૉક્ટર જ છે. એમના હાલમાં જ પુત્રી રત્નનો જન્મ થયેલો છે, એનું નામ પુષ્ટિ આપ્યું છે એમને. એ આપણા વૈષ્ણવને અનુરૂપ જ એમને એક નામ આપ્યું છે, પુષ્ટિ આપ્યું. એમના પિતા અતુલભાઈ દેસાઈ એ નિવૃત્ત પ્રોફેસર હતા, અને એમને વલ્લભ વિદ્યાનગરમાં એમને પ્રોફેસર તરીકે એમની પૂરી કારકિર્દી કરી હતી. અને આઈઆઈટી અને એ બીવીએમ કોલેજમાં તેઓ પ્રોફેસર તરીકે નિવૃત્ત થયા હતા. એમના માતૃશ્રી વર્ષાબેન અહીંયા હાજર છે. વર્ષાબેન અતુલબેન એ MCOM અને BA થયેલા છે, એ ઘરકામ જ કરતા હતા. હવે એમનો વિશેષ પરિચય આપતા ભાર્ગવભાઈ, ડૉક્ટર ભાર્ગવભાઈ, એમને ઉચ્ચ શિક્ષણ BN સ્કૂલ આણંદમાં ભણેલા. એમને જિલ્લામાં 7મો નંબર ગુજકેટમાં અને આખા રાજ્યમાં 55મો નંબર આવ્યો. MBBS BJ મેડિકલમાં અમદાવાદથી 2009માં અને 2015માં પાસ કરેલ. PG એક્ઝામ ગુજરાત ખાતે 40મા નંબરે એમને પાસ કરેલી. MS ઓથો VS હોસ્પિટલ અમદાવાદ 2015માં અને 2018માં પાસ કરેલી એમને. એમનો અનુભવ તરીકે શિવમ હોસ્પિટલમાં અને ડૉક્ટર ND દેસાઈ મેડિકલ કોલેજ નડિયાદમાં એમણે 4 થી 5 વર્ષ સેવા આપી હતી. 2022માં એમનું પોતાનું સ્વતંત્ર માધવ હોસ્પિટલ VKV રોડ, આપણું જે આંખની હોસ્પિટલ છે એની બાજુમાં નડિયાદ ખાતે એમનો શુભારંભ કરેલો. હાલ એ જુદી જુદી જગ્યાએ એટલે કે ધર્મજ, સુણાવ, ડાકોર, ભાદેજ, ઉત્તરસંધામાં પણ એ પોતાની સેવાઓ આપે છે. તેઓનું ખાસ જોઈન્ટ રિપ્લેસમેન્ટ અને કોમ્પ્લેક્સ ટ્રોમામાં એ નિષ્ણાત છે, અને તેમની હોસ્પિટલમાં હાડકાને લગતા તમામ સારવાર હાલમાં કરે છે. તેમના તરફથી મને એવું કહેવામાં આવેલું કે જે કોઈ આપણી સંસ્થાના ખરેખર વરિષ્ઠ નાગરિક સમાજના કોઈ પણ સભ્ય આવશે તેમને ત્યાં ડિસ્કાઉન્ટની એક આપણને દરેકને તપાસશે. એટલે એમનો ખાસ આગ્રહ હતો કે હું વડીલોને મારી સેવા કરવી છે એવો એમનો એક ભાવ હતો, અને એમની ઈચ્છા હતી કે હું પોતે મારા હાડકા અંગે, કારણ કે અત્યારે બધાને 60 વર્ષ પછી છે ને હાડકાનો પ્રોબ્લેમ હોય, કોઈને મણકામાં દુખતું હોય, કોઈને પગમાં દુખતું હોય, એ માટે જરૂરી છે. એટલે જ અમે આ 3 ટેસ્ટ વિના મૂલ્યે એમને પોતે જ સજેશન કરેલું કે હું મારા ખર્ચે કરીશ. એટલે આપણે બહુ સૌ તાલીઓના ગડગડાટ અને એમને યુરિક એસિડ, BMP અને ન્યુરોપેથી એ અંગે શું છે એ પણ માહિતી સાહેબ આવશે. વધારે ટાઈમ નહીં લો. આભાર. હવે આપણા મહેમાનનું સન્માન અને સ્વાગત સૌપ્રથમ આપણે વિનંતી કરીશું અમુક મંત્રી તથા ભરતભાઈ ગાંધી વિનંતી કે તેઓ મૂકેથી એનું સન્માન કર્યું. તમામ કારોબાર સભ્યો આવે. સારું, કારોબાર સભ્ય, તમામ કારોબાર સભ્યો આવે.
છોટું ગોકુળ તરીકે ઓળખાતું હતું. આ અને વિપુલની અંદર હું જે ગયેલો છું તો આ બેઠકની પણ ભરેલી છે અને છોટું ગોકુળનો એક ઉત્સવ પણ ત્યાં જોયેલો છે. બરાબર છે. એટલે બહુ છોટું ગોકુળ કહેવાય. સભ્યોનો આભાર. હવે આપણે સાંભળવા માટે આતુર છે એવા તો ડૉક્ટર ડિસેસરને વિનંતી તો તેઓ હાડકાના રોગો અને તેના ઉપાયો વિશે રસપ્રદ માહિતી આપણને આપે. શ્રી ભાર્ગવભાઈ દેસાઈ. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. મારો પરિચય ભરતભાઈ સાહેબે તો આપી દીધો છે એટલે મારા વિશે તો કંઈ વધારે નહીં જાણો, પરંતુ આજે આ વરિષ્ઠ વૈષ્ણવ સમાજના સંગઠન સમયે મને જે બોલાવ્યું છે, આમંત્રણ આપ્યું છે, તો તમને લોકોને કંઈ ઉપયોગી થઈ શકે એવા વિષય પર કંઈક વાત કરીએ. હવે મોસ્ટલી બધાની ઉંમર તો 60 વર્ષ તો આ ઉંમરમાં સૌથી વધારે પ્રમાણમાં જોવાતો રોગ છે ઓસ્ટિયોપોરોસિસ, એટલે કે હાડકાં પોલા થવા, હાડકાં છિદ્રાળુ થવા, હાડકાં નબળા પડવા, જેને કહેવાય અમારી ભાષામાં ઓસ્ટિયોપોરોસિસ. એમાં થાય શું કે હાડકામાં ઘનતા ઘટી જાય. આ રોગ ક્યારે જોવા મળે તો આફ્ટર 50 યર્સ ફિમેલમાં, જેને કહેવાય પોસ્ટ મેનોપોઝલ. મોસ્ટલી ફિમેલમાં 40 થી 50 વર્ષની વય મર્યાદામાં મેનોપોઝ આવી જાય. અમુક સંજોગોમાં જ્યારે હિસ્ટેરેક્ટોમી કરવાની થઈ હોય, જેમાં યુટ્રસ એટલે કે ગર્ભધારીને કાઢે, ત્યારે એ સંજોગોમાં મેનોપોઝ વહેલો આવી જાય. તો આ પોસ્ટ મેનોપોઝલ એટલે કે મેનોપોઝ પછી જ્યારે ઇસ્ટ્રોજન શરીરમાં, સ્ત્રીઓના શરીરમાં ઇસ્ટ્રોજન નામના અંતઃસ્ત્રાવ હોર્મોનનું પ્રમાણ ઘટી જાય, ત્યારે એમના હાડકાં પોલા થવાનું ચાલુ થાય. એટલે આફ્ટર 50 ફિમેલમાં અને આફ્ટર 70 મેલમાં, પુરુષોમાં આફ્ટર 70 આ રોગ થવાનું જોખમ વધારે હોય. એ વાત થઈ ગઈ હાડકાં છે. હવે આપણા નોર્મલ શરીરમાં હાડકાંનો બનવાનો દર અને હાડકાંનો તૂટવાનો દર બેવ સેમ હોય. 30 થી 35 વર્ષ પછી જે હાડકાંનો બનવાનો દર છે એ હાડકાંના તૂટવાના દર કરતાં ઓછો થઈ જાય. એટલે કે હાડકાંનો તૂટવાનો દર એ હાડકાં નિર્માણના દર કરતાં વધી જાય, ત્યારે ઓસ્ટિયોપોરોસિસ થવાનું ચાલુ થાય. હવે આના કારણોમાં એક તો મેં કહ્યું કે વધતી એજ, બીજું છે સ્ત્રીઓમાં આફ્ટર મેનોપોઝ, ત્રીજું કેલ્શિયમ અને વિટામિન ડી ની ડેફિશિયન્સી. અમુક આહાર હોય, તીખું તળેલું ખાતા હોય, બહારનું જંક ફૂડ ખાતા હોય કે જેને કેલ્શિયમ ના લેતા હોય, તો એવા સંજોગોમાં જ્યારે શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ ઘટી જાય તો અલ્ટિમેટલી એ હાડકામાંથી કેલ્શિયમ લેવાનું ચાલુ કરે. શરીરમાં હાડકાં એ 99% કેલ્શિયમનું સ્ટોર હાઉસ કહેવાય. બાકીનું જે 1% છે એ શરીરમાં સિરમમાં હોય. એટલે 99% સ્ટોર હાઉસ ઓફ ધ કેલ્શિયમ ઇઝ બોન. એટલે જ્યારે પણ શરીરમાં કેલ્શિયમની જરૂર પડે ત્યારે એ હાડકામાંથી લે, હાડકામાંથી છૂટું પાડે. તો ખાસ કરીને કેલ્શિયમ અને વિટામિન ડીની ઉણપ. ત્રીજું છે અમુક રોગો એવા હોય, કેન્સર છે કે ડાયાબિટીસ છે, બરાબર, આંતરડાના રોગો છે, બરાબર વિટામિન ડી લે પણ બરાબર પચાઈ ના શકે, તો એવા બધા રોગોમાં પણ ઓસ્ટિયોપોરોસિસનું પ્રમાણ વધારે. અમુક ટેવો હોય જેમ કે ધૂમ્રપાન છે, દારૂનું સેવન છે, એમાં પણ ઓસ્ટિયોપોરોસિસ થવાનું પ્રમાણ વધારે હોય. બીજું કસરતનો અભાવ, બેઠાનું જીવન હોય, ઓફિસ વર્ક હોય, ત્યારે પણ કોઈ કસરત ના કરે, બરાબર, નોર્મલ રૂટીન એક્સરસાઇઝ પણ ના કરતા હોય, દાખલા કે વોકિંગ છે કે ડિમોબિલાઇઝેશન હાથ પર કરતા હોય, એ પણ સવાર ઉઠીને, તો એવા લોકોમાં પણ અલ્ટિમેટલી ઓસ્ટિયોપોરોસિસ અને સાર્કોપેનિયા, જેને કહેવાય મસલ નબળા પડવા, સ્નાયુ નબળા પડવા, એ થવાનું જોખમ હોય છે. તો આપણે આ જોડે કારણ. હવે એને ડાયગ્નોસ કેવી રીતે કરવું? તો ઓસ્ટિયોપોરોસિસનું અમારી બુકમાં લખેલું છે, ઇટ ઇઝ અ સાયલેન્ટ ડિસીઝ. સાયલેન્ટ એટલે શાંત રોગ, એ ખબર જ ના પડે તમને. જ્યારે એનું કોમ્પ્લિકેશન થાય ત્યારે તમને ખબર પડે કે હા મને તમે એક્સરે બતાવો કે ડૉક્ટર આ જોવો મને દુખે છે, ત્યારે ડૉક્ટર જોઈને કે આ તો તમારી હાડકાની ગતિ ઓછી થઈ ગઈ, એટલે તમને કોઈ તકલીફ ના પડે. જેમ ડાયાબિટીસ થાય તો ડાયાબિટીસ લક્ષણો હોય છે કે પાણી વધારે પીવાનું મન થાય, મૂત્ર વધારે થાય, બીજું બધું ચેપ ને બધું, તો એવું આમાં નોર્મલ તમને દુખાવો રહે. તો ઓસ્ટિયોપોરોસિસ એ સાયલેન્ટ ડિસીઝ. હવે આની જાણ કેવી થાય કે મને ઓસ્ટિયોપોરોસિસ છે, અને એના સિમ્પટમ શું? તો કમર પીઠનો દુખાવો રહેતો, બીજું સ્ટૂપ પોસ્ચર થઈ જાય. અમે જોયા છે અમુક એ જે આગળ ચૂકી ગયેલા હોય તો સ્ટૂપ પોસ્ચર કહેવાય, હાઈટ ડિક્રીઝ થઈ જાય, બરાબર. ઇઝીલી ફ્રેજાઇલ ફ્રેક્ચર, એટલે નોર્મલ ખાલી પલંગ પરથી આમ પાછું ફેરવામાં કાં તો પલંગ પરથી નીચે પડી જાય તો ફ્રેક્ચર થઈ જાય.
એમાં સૌથી વધારે અસરગ્રસ્ત હાડકા છે સ્પાઇન, હિપ અને કાંડા. આ 3 હાડકા સૌથી વધારે અસરગ્રસ્ત છે. તમે જોતા છો લોકો પણ આપણે 60 બોલ ભાંગી ગયો, બોલ તૂટી ગયો, બહુ બધા જોતા છે. લોકોના ઘરમાં એવું થયેલું હોય બોલ તૂટી ગયો, બોલ તૂટી ગયો. કેમ? કારણ કે હિપ એ સૌથી વધારે અફેક્ટેડ બોલ છે. અને એના માટે કે રોડ અકસ્માત થવાની જરૂર નથી. તમે બાથરૂમમાં સૌથી વધારે હિસ્ટ્રી મારી જ્યારે પેશન્ટ આવે બોલ તૂટી ગયો તો સૌથી વધારે પૂછું તો બાથરૂમમાં ફોલ ડાઉન જ હોય. શું થયું? સવારે બાથરૂમમાં લપસી ગયો અને બોલ તૂટી ગયો. તો સૌથી વધારે બાથરૂમ ફોલની હિસ્ટ્રી હોય. એટલે એને કહેવાય ટ્રિવિયલ ટોન. એના માટે વધારે ફોર્સ થવાની જરૂર નથી. તમે પલંગ પરથી પડી જાઓ તો ફ્રેક્ચર થઈ જાય. એટલે કેમ? કારણ કે હાડકા નબળા છે અને હાડકા નબળા સૌથી વધારે હિપ, સ્પાઇન અને કાંડા, આ 3 હાડકા વધારે પડતા અસરગ્રસ્ત થાય. ઓકે, હવે એને ડાયગ્નોઝ કરવા માટે એક તો આપણે એક્સરે કરાવીએ, જે એક્સરેની સુવિધા. બીજું BMD, બોન મિનરલ ડેન્સિટી, કે જે આપણે રાખેલું છે આજે હાડકાના ઘનતાની તપાસ. આપણા હાડકા કેવા છે, અંદર કેલ્શિયમ ડિપોઝિશન બરાબર છે કે તે ચેક કરવા માટે હાડકાની ઘનતાની તપાસ કરાવતો હોય. અત્યારે જે મશીન છે એ પેરિફેરલ BMD ચેક કરે, પણ સૌથી સચોટ નિદાન સેન્ટ્રલ BMD નિદાન. સેન્ટ્રલ BMD માટે આપણે જવું પડે કોઈ રેડિયોલોજિકલ સેન્ટરમાં કે જે એક્સરે મશીન હોય કે CT સ્કેન હોય અને તે સેન્ટ્રલ BMD થાય. આ જે મશીન છે એનું પેરિફેરલ BMD છે. થોડું ઘણું બરાબર જ હોય પણ સૌથી સચોટ તો સેન્ટ્રલ BMD થી ખબર પડે. તો એક બોન મિનરલ ડેન્સિટી છે એ ટેસ્ટ કરાવો જોઈએ. બીજું છે એક્સરે, ત્રીજું છે ડેક્સા સ્કેન, એ પછીની વાત. એટલે આ 2 ટેસ્ટ. હવે કરવું શું ટ્રીટમેન્ટ? એને પહેલા પ્રિવેન્શન કે એને ટાળવું કઈ રીતે? તો આફ્ટર 50 ફિમેલ અને આફ્ટર 70 મેલ કેલ્શિયમની ટેબ્લેટ ચાલુ કરી દેવી. કોઈ પણ પ્રકારની તકલીફ હોય કે તકલીફ ના હોય, કેલ્શિયમ ચાલુ કરી દેવું. હવે એવું કેમ એ પણ હું તમને જણાવું. 19 થી 50 વર્ષની ઉંમરમાં નોર્મલ કેલ્શિયમ 19 થી 50 વર્ષની ઉંમરમાં નોર્મલ કેલ્શિયમની રિક્વાયરમેન્ટ દિવસમાં 1000 મિલીગ્રામ કેલ્શિયમ લેવું જરૂરી છે. આફ્ટર 50 સ્ત્રીઓમાં એ 1000 મિલીગ્રામ થઈ જાય છે 1200 મિલીગ્રામ. એટલે કે જરૂરિયાત કેલ્શિયમ લેવાની વધી જાય છે. અને આફ્ટર 70 મેલમાં 1200 મિલીગ્રામ એટલે કે રિક્વાયરમેન્ટ કેલ્શિયમની વધી જાય છે. એટલે આપણે માનીએ કે સાહેબ તો દૂધ ખાઉં છું, કેળા ખાઉં છું, દરરોજના 2 સવાર કેળા, સાંજે 2 કેળા, દૂધ ખાઉં છું તો ઇનફ કેલ્શિયમ. હવે એક કેળું 150 મિલીગ્રામનું હોય એમાં ખાલી 10 મિલીગ્રામ કેલ્શિયમ હોય. એવી રીતે તમે દૂધ પીઓ તો 200 ml દૂધનો ગ્લાસ પીઓ એમાં 150 મિલીગ્રામ કેલ્શિયમ હોય. હવે તમારી રિક્વાયરમેન્ટ કેટલી છે? 1200 મિલીગ્રામ. તો બાકીનું કેટલું લાવો? તમે કાં તો 2 લીટર દૂધ પીવું પડે, કાં તો કિલો 2 કિલો કેળા ખાવા પડે. એટલા માટે કેલ્શિયમની એક ટેબ્લેટ લેવી જરૂરી છે. બરાબર? તો એ વાતે તમારે કેલ્શિયમ. બીજું વિટામિન કેલ્શિયમ કન્ટેનિંગ ફૂડ કયા ફૂડમાંથી કેલ્શિયમ વધારે મળે? તો દૂધની બનાવટો, પનીર, ચીઝ. એટલે ડાયાબિટીસના દર્દીઓ એ ધ્યાન રાખવાનું પનીર છે. બીજું છે બ્રોકલી, શાકમાં બ્રોકલી, ભીંડા, સરગવું, નટ્સ, ડ્રાયફ્રૂટ, કાજુ, બદામ નહીં બધું. બરાબર? ઈંડા ખાતા હોય તો બાકી ઈંડા અને સાલ્મોન, ફિશ એ બધામાં કેલ્શિયમ વધારે મળે. વિટામિન ડી ક્યાંથી મળે? વિટામિન ડી એન્ટ્રીચ ગોળ ને બધું આવતું હોય છે, ફૂડ આવતા હોય છે, ખાખરા આવતા હોય છે, મશરૂમ આવે. સવારે સનલાઇટ અર્લી મોર્નિંગનો એક્સપોઝર લો તો એમાં પણ વિટામિન ડી આપણા શરીરમાં જાતે બનવાનું ચાલુ થાય. પણ દૂધ અને કેળા પણ બહુ અગત્યના છે કેલ્શિયમની, વિટામિન ડી. બીજું, અમે ઓસ્ટિયોપોરોસિસ ટ્રીટમેન્ટમાં કેલ્શિયમની વિટામિન ડીની ટેબ્લેટ આપીએ. સાથે એક એલેન્ટ્રોનેટ કરીને બિસ્ફોસ્ફોનેટ નામની દવા આવતી હોય છે. એના 4-5 ટાઈપ હોય છે. પર વીકલી વન્સ લેવાની હોય કાં તો પર મંથ વન્સ લેવાની હોય છે. ત્રીજું છે અમુક ઇન્જેક્શનો. તમને કોઈએ આજ સુધી કોઈને ઇન્જેક્શન લીધા છે? કોઈ પેટની ચામડીમાં લેતા હોય છે, રુધિરની આજુબાજુ ડૉક્ટરે પ્રિસ્ક્રાઇબ કરેલા હોય કે હાડકાની ઘનતા વધારવાના ઇન્જેક્શન છે, કોઈ લીધેલા છે અત્યાર સુધીમાં? કોઈને આ સુધી લેવાની જરૂર નથી. સારું છે. બાકી જે ઇન્જેક્શન આવે છે PTH કરીને, એટલે ટેરીપેરેટાઇડ કરીને ઇન્જેક્શન આવતા હોય છે જે તમને ડૉક્ટર પ્રિસ્ક્રાઇબ કરતા હોય જ્યારે તમારી ઘનતા ખૂબ જ ઓછી હોય, કાં તો પાછળ કમરના મણકામાં ફ્રેક્ચર થઈ ગયું હોય, કાં તો બોલ તૂટી ગયો હોય ને ઓપરેશન કર્યું હોય અને ઓપરેશનની જલ્દી રિકવરી આવે 2-3 મહિનામાં. એના માટે હાડકું જલ્દી જોડાય માટે ઇન્જેક્શન આપતા હોય છે કે જે ઇન્જેક્શન પેટની ચામડીની આજુબાજુ જેમ ઇન્સ્યુલિન લેતા હોય એમ લેવું પડે. એક એ ઇન્જેક્શન આવે છે. બીજું એક આવે છે દર 6 મહિને લેવાનું. એ પણ પેટની આજુબાજુ જ લેવાનું હોય છે. એને કહેવાય ટેનોઝુમેબ ઇન્જેક્શન. એટલે આ બધી ટ્રીટમેન્ટ છે ઓર્થોપેડિક જે તમને આપી શકે. બીજું ખાસ તમારે ધ્યાન શું રાખવાનું? તો થોડી ઘણી સવારે વોકિંગ
નોર્મલ કસરત ગાર્ડનમાં જઈને કરતા હોય તો ખાસ જો સ્નાયુ નબળા પડી ગયા હોય અને ઓલ્ડ એજ હોય તો ખાસ ચાલતી વખતે લાકડી રાખવી. સવારે જ્યારે પણ બાથરૂમ તમે જ્યારે મોસ્ટલી ભરતભાઈ કેવું હોય કે બાથરૂમ ફોલ થતું હોય છે, એ ક્યારે થયું? રાત્રે જ્યારે ઉઠે ને તો સડનલી હાઇપોટેન્શન થઈ જાય અને બાથરૂમમાં પડી જાય. તો ખાસ કરીને બાથરૂમમાં ગ્રીલ લખાઈ દેવી. એવું કંઈક થાય તો તમે તરત પકડી શકો. બીજું એ છે એક રેડીમેડ હીપ પ્રોટેક્ટર્સ આવે છે પહેરવાના, ગાદી જેવું હોય કે તમે પડો પડે તમારું હાડકું ના ઉઠે, ગાદી થઈ ગયેલો હોય તો એવું રેડીમેડ આવતું હોય છે પૈસા, એ પણ તમે પહેરી શકો કે બહુ જ તમારે ડેબિલિટેડ સ્ટેટ હોય, હાડકા બહુ ઓછા હોય અને પડી જવાથી ફ્રેક્ચર ના થાય એના માટે પણ આ તમે પહેરી શકો. ખાસ લાકડીની લાકડી તમને એવું લાગે જ્યારે પણ રાત્રે ઉઠી પેશાબ કરવા જવા થાય તો કાં તો કોઈને બોલાવી દેવાનું, કાં તો દિમાગ સવારે તમે જવા જાતે જવાનું નહીં. એટલે આ છે તમારે ઓસ્ટિયોપોરોસિસ. બીજું ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ સ્કૂટરના ઘસારાને બધું પણ થતું હોય છે નોર્મલી. એમાં એક્સરે ગ્રેડિંગ હોય છે, કયા ગ્રેડનો એક્સરે છે એ પ્રમાણે પછી અમે લોકો ની રિપ્લેસમેન્ટ કહેતા હોઈએ છીએ. ની રિપ્લેસમેન્ટ ના કરાવવું હોય તો બીજા બધા ઉપાયો છે કે પગના મોજા પહેરવા, નીચેની બેસવાનું, ડાબના ચડું તો નહીં કરવાના, પલાટી વડે નીચે નહીં બેસવાનું. એની અમુક કસરતો આવે છે. અમુક 3-4 જાતના ઇન્જેક્શનો નીમાં મૂકવાના આવતા હોય છે. એક સ્ટીરોઇડનું ઇન્જેક્શન આવે, એક પીઆરપી ઇન્જેક્શન આવે અને એક જેરીનું ઇન્જેક્શન આવે. 3 જાતના ઇન્જેક્શન આવતા હોય છે. અને આ બધું કરાયા પછી પણ જો ફેર પડે, આ બધું કરાયા પછી પણ જો ફેર ના પડે તો પછી અમે અલ્ટિમેટલી ની રિપ્લેસમેન્ટની સલાહ આપતા હોઈએ છીએ. કારણ કે ઘસારો કેવી છે કે તમે ગમે તેની દવાઓ ખાઓ દુખાવાનો, પણ ઘસારો તો જેસે તે સ્થિતિમાં જ રહેવાનો. ઘસારો પાછો પહેલાં જેવો નોર્મલ થઈ જાય નહીં. એ હંમેશા ઘસારો જે ગ્રેડ 2 હોય તો થોડા વખત પછી ગ્રેડ 3 એટલે ઘસારો વધતો જ જાય. તો તમે કહો કે સાહેબ આ ઓપરેશન, અને હા ખાસ કન્સર્ન એવું હોય છે કે સાહેબ 70 વર્ષની ઉંમરે ઓપરેશન કરે તો આપણે રિકવરી મળે, 80 વર્ષે ઉંમરે ઓપરેશન કરે રિકવરી મળે. એ બધું પોતાના એના પર છે કે તમે કેટલા એક્ટિવ છો. બાકી તો અમે તો 80 વર્ષે કરતા હોઈએ અને 85 વર્ષે કરતા હોય અને 90 વર્ષે કરતા હોય. બીજા ઘણા બધા ફેક્ટર અગત્યના હોય છે, જેમ કે દર્દીને ડાયાબિટીસ છે કે નહીં, એનું હૃદય અને ફેફસાની તકલીફ છે કે નહીં. પણ જો તમને બધી રીતે તમે એક્ટિવ હો અને બીજી કોઈ તકલીફ ના હોય તો 80 વર્ષે પણ રિઝલ્ટ પોસિબલ છે અને 90 વર્ષે પણ રિઝલ્ટ પોસિબલ છે. કારણ કે હવે નવા ઇમ્પ્લાન્ટ એવા આવ્યા છે કે પલાટી વાળીને તમે બેસી શકો, પૂરેપૂરો પગ વાળીને તમે બેસી શકો એવા હાઈ ફ્લેક્સ ની જોઈન્ટ પણ અવેલેબલ છે. બરાબર, ઓછા ચાકામાં ઓપરેશન થતું એ પણ અવેલેબલ છે. હવે તો રોબોટ પણ આવી ગયા છે તમે બધા જાણો. એટલે હવે ટેકનોલોજી બધી બહુ આગળ વધી ગઈ છે, એટલે એવું ઓપરેશન કરાવવું જોખમી નથી. બીજું અમુક જે કોમન મીથ હોય છે કે સર અમે કેલ્શિયમ લઈએ અને અમને કિડનીની પથરી થઈ જાય, બરાબર, એવું નથી હોતું. કિડનીની પથરી જે છે એ મેઇનલી કેલ્શિયમ ઓક્ઝેલેટ નામનો સ્ટોન હોય છે. આપણે જે લેવાનું હોય છે એ કેલ્શિયમ સાઇટ્રેટ ને કેલ્શિયમ કાર્બોનેટ લેતા હોય છે. એટલે કેલ્શિયમ લેવું અને કિડની પથરી થવી એ પણ મિથક છે, એવું કંઈ હોતું નથી કે તમે તમારા ડૉક્ટરને મળો તો તમને યોગ્ય સલાહ આપે. બીજું એક કોમન મીથ એ છે કે કેલ્શિયમ લઈએ અને અમારે તો હાર્ટની બ્લોકેજ છે, કાર્ડિયોલોજિસ્ટ એવું કીધું છે કે ભાઈ તમારી નળીઓ બ્લોક થાય છે, તમે કેલ્શિયમ લેશો તો વધારે નળીઓ બ્લોક થશે. એવું કદાચ તમને કહેતા હોય. એ પણ એમાં પણ ઘણી બધી સ્ટડીઝ છે, એ પણ કન્ફ્યુઝિંગ જ છે કે કેલ્શિયમ લેવું કે ના લેવું. એવા દર્દીઓમાં હું બહુ ઓછા પાવાની 250 મિલીગ્રામની દવા આપતો હોઉં છું અને એવો આગ્રહ રાખતો હોઉં છું કે તમે નેચરલ સોર્સમાંથી વધારે કેલ્શિયમ લેવાનું રાખો. જેને બ્લોક આર્ટરીઝ હોય એની વાત, જેને હૃદય રક્તવાહિની બ્લોક થઈ ગયેલો એવા દર્દીઓને હું ઓછા પાવાની કેલ્શિયમ અને નેચરલ સોર્સનો કેલ્શિયમ એવી સલાહ આપું. તો આ બે કોમન નીચે એક તો કિડની સ્ટોન કે પથરી થાય કે નહીં અને હાર્ટ બ્લોકેજમાં લેવાય. સાયાટિકા એટલે સાયાટિક નર્વનું ઇન્ફ્લામેશન. સાયાટિક નર્વનું કંઈ તકલીફ થઈ એને કહેવાય સાયાટિકા. સાયાટિક નામની નર્વ હોય પાછળ, બરાબર, કે જે પગમાં સપ્લાય કરતા હોય, પગના સ્નાયુઓને સપ્લાય આપતું હોય, એ નર્વનું નામ છે સાયાટિક નર્વ. એ સાયાટિક નર્વમાં ઇન્ફ્લામેશન થાય એને કહેવાય સાયાટિકા. તો એ સાયાટિકા થવાના કારણો શું? સાયાટિક નર્વ એ લંબર પ્લેક્સસમાં પાછળ કમરના મણકાઓ વચ્ચે લંબર પ્લેક્સસ, તો ત્યાંથી ઓરિજિનેટ થઈ અને જાડા દોરડા જેવી નસ હોય કે જે આખા પગમાં જતી હોય. હવે કમરના મણકાઓમાં ગાદી ખસી જાય કે કમરના મણકામાં વચ્ચેની જે ગાદી ખસી જવી, બધા કહેતા છે ગાદીનો સોજો આવ્યો, ગાદી ખસી ગઈ, ગાદી બહાર નીકળી ગઈ, મણકાનો ઘસારો. તો આ બધાના કારણે કે જ્યાંથી જે નસો નીકળતી હોય એ સાયાટિક નર્વની ત્યાં આગળ એને કમ્પ્રેશન આવ્યું હોય, એના કારણે આખી નસનો દુખાવો થાય, એને કહેવાય સાયાટિકા. એટલે એનું કારણ મેઇન શું છે? કમરના મણકાનો ઘસારો અને કમરના મણકા વચ્ચેથી ગાદી પાછળ ખસી જાય, એ કારણ છે. બીજું, અહીંયા પાછળના ભાગમાં એ જે સાયાટિક નર્વ છે એ બે સ્નાયુઓના
વચ્ચેથી નીકળતી હોય એ સ્નાયુનું નામ છે પાયરીફોર્મિસ. તો અમુક વાર એવું થાય કે પાયરીફોર્મિસ મસલ એકદમ ટાઈટ હોય તો સાયટિક નર્વ પર કમ્પ્રેશન આવતું હોય, એના કારણે સાયટિકાના સિમ્પટમ ડેવલપ થાય. તો એના માટે અમે લોકો ફિઝિયોથેરાપીની સલાહ આપતા હોઈએ છીએ. પાયરીફોર્મિસ મસલનું સ્ટ્રેચિંગ એ બધું કરવાનું કહેતા હોય છે કે જે ફિઝિયોથેરાપિસ્ટ કરાવે. સાયટિકામાં થાય શું કે આખા પગમાં ખાલી ચડે, જર્જરાટી થાય, લાંબુ ટાઈમ ઊભું ના રહેવાય, શાર્પ શૂટિંગ ઇલેક્ટ્રિક શોક જાય એવું પેઇન થતું હોય, બરાબર. તો એને સાયટિકા કહેવાય અને એના કારણો મેં તમને કહ્યા. એની ટ્રીટમેન્ટમાં આવે છે પ્રિગાબલિન કરીને એક દવા આવતી હોય છે અને બીજું કશું ખાસ. તો મેઇન કારણ સાયટિકાનું છે કમરની તકલીફ. આ કે કમરમાંથી આવતી હોય. એની ટ્રીટમેન્ટમાં ફિઝિયો કામ કરે. ફિઝિયો, હા, કોઈને પણ આ કોઈ સવાલ પૂછવા હોય તો સાહેબ જવાબ આપી સાયટિકાની જે તકલીફ છે એમાં અસર વધારે કરતું હોય તો ફિઝિયોથેરાપી. આ બધી ક્રોનિક કન્ડિશન, કમરનો ઘસારો છે, ઘૂંટણનો ઘસારો છે, ખભાનો ઘસારો છે, આ બધી ક્રોનિક કન્ડિશન. એમાં ઓર્થોપેડિક તમને પેઇન કિલર આપી શકે પણ ફિઝિયોથેરાપી તમને વધારે લાગે. આ પગની અંદર ઘસારો તો ઉંમરના કારણે થઈ ગયો, પણ એ ઘસારો હવે એ ઘસારો આગળ ન વધે એ માટેનો કોઈ ઉપાય? એ ઘસારો આજે થઈ ગયો છે એનો જેટલો છે એનાથી આગળ ના વધે. ઓકે, સારું. દાખલા તરીકે દાદા તમને ગ્રેડ 1 કે ગ્રેડ 2 નો ઘસારો છે, આગળ ના વધે એવું તો થઈ ના શકે, કારણ કે એકચ્યુઅલમાં એવું હોય જોઈન્ટમાં જે જોઈન્ટના એન્ડ હોય એની ઉપર કાર્ટિલેજની કેપ હોય. કાર્ટિલેજની જેમ કર્ણને કવચ કુંડળ આપ્યું એમ દરેક બોનના એન્ડની આગળ કાર્ટિલેજની કેપ હોય. ગ્રેડ 1 ના ઘસારાથી જે કાર્ટિલેજ કેપમાં ખાડા પડવાનું ચાલુ થાય. હવે તમારે રોજિંદા જીવનમાં જ્યારે તમે મૂવમેન્ટ કરો, ચાલો, ઉપર ચડો, દાદરા નીચે ઉતરો, ત્યારે એ કાર્ટિલેજમાં તો ખાડા પડી ગયા છે. એટલે એ બંને એકબીજા જોડે બોનનું ઘર્ષણ થાય એટલે ઘસારો તો વધવાનો છે. હા, એનો દર આપણે ઓછો કરી શકીએ. તો એ દર જે છે એ ઘસારા થવાનો જે રેટ છે એને ઓછો કઈ રીતે કરી શકાય? તો તમારે લાઇફસ્ટાઇલનું મોડિફિકેશન કરવું પડે. જે અમે લોકો કહેતા હોઈએ છીએ કે નીચે નહીં બેસવાનું, દાદરા બહુ ચડવું તો નહીં કરવાના, સંદાસ ઊભું વાપરવાનું, પલાઠી નહીં મારવાનું. તો આ બધી વસ્તુઓ જો તમે કરો, બીજું કસરત કરો, પટ્ટા પહેરો, તો એના દરને તમે 1-2 વર્ષ સુધી લંબાઈ શકો ખરા. પણ અલ્ટિમેટલી ઘસારો તો એના સ્ટેજ પર જવાનો તો છે. પટ્ટો પહેરે જે ટીચર ઉપર પટ્ટો આવે છે, એ જે પટ્ટો પહેરે તો આ ભાગ ને આ ભાગ એ ભેગા જ ના થાય. થઈ શકે એવો પટ્ટો આવે છે કે જે તમને સપોઝ તમને 100 ડિગ્રી સુધી પગ વળી શકે છે પટ્ટા. આખો પગ ના વળે કદાચ, આમ ના વધે. એવું ના વળે એટલા માટે તો પટ્ટો આપતા હોઈએ. હા, એવો પટ્ટો આવે છે. એટલે અને એના એટલું બધું વાળો નહીં એટલા માટે તો અમે પટ્ટો આપતા હોઈએ. એમથી ફેર પડે. પટ્ટાથી ફેર પડે. પટ્ટાની આજુબાજુ 2 પ્લેટો આવતી હોય, એ 2 પ્લેટો તમારો લોડ લઈ લે શરીરનો. સર, યુરિક એસિડ માટે હા, બોલો બધી મળે. યુરિક એસિડની હાડકા પર અસર અને એને ઓછું કરવા માટે શું કરવું? ઓકે. હવે જે આ યુરિક એસિડ છે એ યુરિક એસિડ બનવાની એક સાયકલ હોય છે. એમિનો એસિડ આપણા શરીરમાં જે પ્રોટીન હોય એ એમિનો એસિડના બનેલા હોય. એમાંથી એન્ઝાઇમેટિક રિએક્શન થઈને યુરિક એસિડ એક આઠ પેદાશ તરીકે બનતી હોય. હવે તમારે એ એન્ઝાઇમમાં કોઈ તકલીફ હોય જેના કારણે યુરિક એસિડનું પ્રમાણ વધી જતું હોય, જેને ગઠિયો વાક્ય હોય. એટલે જેને પણ યુરિક એસિડની તકલીફ હોય, નોર્મલ ફિમેલમાં યુરિક એસિડનું લેવલ 6 મિલીગ્રામ સુધીનું હોય, મેલમાં 7 સુધીનું હોય. ફિમેલમાં 6 થી વધી જાય કે મેલમાં 7 થી વધી જાય તો એને અમે યુરિક એસિડ હાઇપરયુરિસેમિયા કહેતા હોઈએ કે શરીરમાં યુરિક એસિડ વધી ગયો. યુરિક એસિડ વધવાને હાઇપરયુરિસેમિયાના એને અમે ગાઉટ કહીએ. એ ગાઉટના એક્યુટ અને ક્રોનિક 2 ટાઈપ હોય. એક્યુટ એટલે કે એકદમથી થવું, ઓછીનું થવું, એને એક્યુટ કહેવાય. એ એક્યુટ એટેકમાં શું થાય તો તમારે પગના અંગૂઠામાં દુખાવો ચાલુ થઈ જાય, કાં તો કે તમારા સ્મોલ જોઈન્ટમાં દુખાવો ચાલુ થઈ જાય. સડન ઇન્ક્રીઝ ઇન ધ જોઈન્ટ પેઇન, રાત્રે સુઈ ગયો સવારે અંગૂઠો દુખવા માટે લાલ લાલ થઈ જાય તો એટલે કહેવાય એક્યુટ એટેક. બરાબર, એના માટે દવા આવે અને ક્રોનિક એટેક માટે પણ દવા આવતી હોય. અને ખાસ એમાં તમારે પ્રોટીનયુક્ત આહાર ઓછો કરવો પડે. તુવેર, દાળ, ચોખા, કઠોળ એ બધું ઓછું, ચોખા નહીં સોરી, તુવેર, દાળ, કઠોળ બધું ઓછું કરવું પડે. પ્રોટીનવાળો ખોરાક ઓછો કરી દેવું પડે. અમુક ઉંમર પછી તમે કહો કે આપણો આંખમાં ઓછા થાય તો ઓવરઓલ 60 વર્ષ પછી આપણે કેલ્શિયમના પૂરતા લેવા જોઈએ અને લઈએ તો કયા લેવા જોઈએ? ઓવરઓલ રોજ લેવા જોઈએ કે અઠવાડિયે લેવા જોઈએ? ડેલી લેવા જોઈએ. તમારે ડેલી રિક્વાયરમેન્ટ 1200 મિલીગ્રામની છે. પુરુષોમાં આફ્ટર 70
ફિમેલમાં આફ્ટર 50 ડેલી રિક્વાયરમેન્ટ 1200 મિલીગ્રામ છે. એટલે કેલ્શિયમ ડેલી લેવાનું. લોકો અમુક કહેતા હોય છે કે ભાઈ સાહેબ 2 દિવસ છોડીને 1 દિવસ લઉં, અઠવાડિયે એક વાર લઉં, 5 દિવસ એક વાર લેવું નહીં, ડેલી કેલ્શિયમ લેવું. કેલ્શિયમ ટીકડા હા, કેલ્શિયમ કાર્બોનેટ આવતું હોય છે, કેલ્શિયમ સાઇટ્રેટ મેલેટ આવતું હોય છે, એ બધા કેલ્શિયમના સોલ્ટ છે. તમે જે સેલ કાઉન્ટ કહો છો એ બધું એ કેલ્શિયમના સોલ્ટ આવે છે. એ તમે ઓવર ધ કાઉન્ટર મળે, કોઈ પણ દુકાને જાઓ ને કહો કે કેલ્શિયમ મારે લેવી છે તો એ તમને આપી દેતા હોય. હવે ની રિપ્લેસમેન્ટની આપણે સાહેબ વાત કરી હા. કે અત્યારે ફ્લેક્સિબલ પલંગથી વાળે Yes. તો એવા હાઈ પેકેજ આવે છે કે નોર્મલ પેકેજ આવે છે? હા, ભાઈ એ જે છે ને ઇમ્પ્લાન્ટ, એ ઇમ્પ્લાન્ટના ટાઈપ્સ હોય છે. દરેકે દરેક ઇમ્પ્લાન્ટ હવે હાઈફ્લેક્સ જ આવવા માંડ્યા છે. એ તમે સૌથી સસ્તો પણ ના ખાઓ આયુષ્યમાન કાર્ડમાં, કે પછી જોન્સનનો મોકો ના ખાઓ, એ દરેક ઇમ્પ્લાન્ટ હાઈફ્લેક્સ. પણ એમાં જે ટાઈપ છે એમાં અંદર જે ઇમ્પ્લાન્ટનું મટીરિયલ છે એમાં ડિફરન્સ આવી જતો હોય છે. તો ઇમ્પ્લાન્ટના મટીરિયલમાં શું કે વચ્ચેનું જે પોલિથિલિન છે, પ્લાસ્ટિકનું સ્પેસર, એ વિટામિન E એનરિચ આવે, હાઈલી ક્રોસલિંક આવે તો એનો પછી એનો ચાર્જ વધી જતો હોય છે. એટલે તમે જે મા કાર્ડમાં આયુષ્યમાન કાર્ડમાં કરાવતા હો એ એકદમ બેસિક કક્ષાનું ઇમ્પ્લાન્ટ આવતો હોય. પછી એનાથી આગળ વધો તો એમ ગોલ્ડની પણ આવે ને ઝિર્કોનિયમની પણ આવે. એટલે ઇમ્પ્લાન્ટ ટાઈમ કરતા છે, પણ દરેકે દરેક ઇમ્પ્લાન્ટ હવે હાઈ ફ્લેક્સ છે. કે તમે માકાળમાં નખાવો એનાથી પણ પરાઠી વાળી શકે, અને તમે ઊંચા દરમાં નખાવો એમાં પરાઠી તો પડી શકે, પણ ખાલી ઇમ્પ્લાન્ટના અંદરના મટીરિયલમાં ફેરફાર હોય. બીજું એક છે કે આપણે અત્યારે મેં સર્ચ કર્યું છે, ગૂગલમાં મેં વાંચ્યું હા. છે કે આપણે 2 વર્ષથી એક જાપાનીઝ ટેકનોલોજી આવી Yes. હા. છે GAE, Yes. જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન. તો એ કેટલું સક્સેસફુલ છે? હું સાચું કહું ને તો મને એ પદ્ધતિ વિશે એટલું બધું નોલેજ નથી, પણ જેટલું હું તમને મને નોલેજ છે એવું કહી શકું કે એક નોન ઇન્વેઝિવ પ્રોસિજર છે જે રેડિયોલોજીસ્ટ કરતા હોય છે, ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીસ્ટ. એમાં એવું હોય છે કે એ જે આર્ટરી હોય કે જે પેટના સિગ્નલ લઈ જતી હોય એ આર્ટરીને બ્લોક કરી નાખે. જેનિક્યુલર આર્ટરી નામની આર્ટરી આવે નીમાં, એ આર્ટરીને બ્લોકેજ કરી નાખે. આ જે પણ GAE કહો છો એનો તમને વધારે જે ઇફેક્ટિવનેસ છે એ ઓછા ઘસારાવાળા દર્દીઓને જ મળતી હોય છે. સ્ટેજ વાઇઝ સ્ટેજ વાઇઝ. પછી તમે એમ કહો કે ઉપર હોય તો નહીં શક્ય. એજની નથી વાત કરો. 70% ઘસારો થઈ ગયો હા, એ ગ્રેડ સક્સેસફુલ. ગ્રેડ 1 2 3 4 તો 3 4 ના હોય, ચોથા ગ્રેડમાં હોય, આખા પગ બેન્ડ થઈ ગયેલા હોય, બરાબર. હવે એવા દર્દીઓ કે મને GAE થી રિઝલ્ટ મળે તો એ અશક્ય છે. ઓકે, થેન્ક યુ. હવે ડાયાબિટીસના દર્દી માટે હા. હાર્ટની બીમારી હોય કે બીપીની બીમારી હોય, એને કેલ્શિયમના ટુકડા લેવા કે પછી કેવું ખાવું? મેં એમાં એ જ કહું છું તમને કે તમારી હાર્ટમાં તમારે કેલ્શિયમ સ્ટોર થતો હોય છે. તમે કદાચ જાણતા હો કે તમારી હાર્ટનું નળીઓમાં બ્લોકેજ છે કે એના માટે હવે એન્જિયોગ્રાફીની જરૂર નથી, તમે સિટી સ્કેનમાં પણ તમને કેલ્શિયમ સ્કોર મળતો હોય છે. જો એ તમારો કેલ્શિયમ સ્કોર વધારે હોય તો હું એ રિકમેન્ડ કરું કે તમે કેલ્શિયમની ટેબ્લેટમાં 250 મિલીગ્રામ વાળી પણ ટેબ્લેટ આવતી હશે લો પાવરની, એ ટેબ્લેટ, અને જો જરૂર જ હોય કે તમને સાથે ઓસ્ટિયોપોરોસિસ પણ હોય તો એ ટેબ્લેટ અને ઉપરાંત કેલ્શિયમ મળે એવો આહાર, એ બંને. હોય અને ઓપરેશન થયા પછીથી વિધિન 24 કલાક કે 48 કલાકમાં મોટાભાગના લોકોને હાર્ટ એટેક આવતા હોય છે. એનું કારણ શું? એ સારો સવાલ પૂછ્યો. અમને પણ અમુક વાર સમજાવવું બહુ ડિફિકલ્ટ થઈ જતું હોય છે કે સર ઓપરેશન પછી પેશન્ટને આવી તકલીફ થઈ ગઈ, સર મોત જેવી તકલીફ કેમ નહીં આવી છે? કાલે તો ચાલતું પડતું હતું. મારી જોડે પણ ફ્રેન્કલી સ્પીકિંગ થયેલું છે કે પેશન્ટને અમે ઓપરેશન કર્યું હોય, બીજા દિવસ ચલાવે, ચાલીને ઉપર રૂમમાં જઈ ગયો તો બાને શ્વાસ લેવાનો. અને આને કહેવાય ફેટ એમ્બોલિઝમ. એવું કેમ થતું હોય છે તમને? આપણા મોટી ઉંમરે બોનની અંદર જે કેનાલ હોય એમાં અસ્થિ મજ્જા, બોનની કેનાલની અંદરની ફેટ, એ અસ્થિ મજ્જામાં યલો મેરો હોય ઓલ્ડ એજમાં, એને ફેટ કહેવાય. હવે જ્યારે અમે ઓપરેશન કરીએ, કાં તો ઓપરેશન કરતાં પહેલાં પણ જ્યારે હાડકું તૂટે ત્યારે એ ફેટના કણો વાયા બ્લડ વેસલ્સ હાર્ટ અને લંગ સુધી જવા મળે, બરાબર. એ માઇક્રો પ્રોસેસ છે, એ તમને ખબર ના પડે. જ્યારે ઓપરેશન કરતાં પહેલાં પણ કેટલા દર્દીઓને આ તકલીફ થતી હોય છે એમ્બોલિઝમ, અને ઓપરેશનમાં અમે લોકો રિમિંગ ને બધું અમારી પ્રોસિજર કરતા હોય એ દરમિયાન પણ જે ફેટના કણો છે છૂટા પડવાની શક્યતા રહે. તો આવું જ્યારે મોટો ચેપનો કણ, મોટો ફેટનો કણ જ્યારે હૃદયની ધમનીમાં કે લંગની રક્તવાહિનીમાં જતું રહે એને કહેવાય એમ્બોલિઝમ. અને એકદમ સડન છે, એમાં કોઈ કશું ના કરી શકે.
બોલનું ઓપરેશન કરાયું હોય Yes. એની પહેલાં તમે ECG તો બધું કરાવતા આવશો ને કે નથી કરાવતા? ECG કરાવતા હોઈએ એ ECGમાં જો મેજર ચેન્જીસ હોય તો જ પકડાય. માઇક્રો એમ્બોલિઝમ ECGમાં પકડાય નહીં. પણ જ્યારે મોટો ફેટનો કણ જ્યારે એકદમથી બ્લોકેજ કરી નાખે એના કારણે આવું એમ્બોલિઝમ થઈ અને દર્દીને તકલીફ થતી. હા, દુખાવાની હા એ સાચી વાત છે. દુખાવામાં ગોળીઓમાં પણ પ્રકાર હોય. એમાં જે ડાયક્લોફિનેક એસિક્લોફિનેક ગ્રુપની જે એનસેડ ગ્રુપની દવાઓ છે એ તમે લાંબા ટાઈમ માટે લો તો તમારી કિડનીને અસર કરે. તો દુખાવાની દવામાં પણ અમુક સેફ દવા આવે છે, જેમ કે પેરાસિટામોલ કાં તો ટ્રામાડોલ. તો એ દવાઓ કિડની પર અસર કરતી નથી. એટલે જે મોટી ઉંમરના દર્દીઓ હોય એમને અમે એ ગ્રુપની દવાઓ આપતા હોતા નથી. એટલે એનસેડ ગ્રુપની દવાઓ લો તો કિડની પર અસર થાય, અને જો લાંબા ટાઈમ માટે લો તો થાય. ફાધરનો શ્રી અતુલભાઈ જેઓ નિવૃત્ત પ્રોફેસર છે, હર્ષદભાઈનું વિનંતી એનું સન્માન કરે. શ્રી વર્ષાબેનનું સ્વાગત મિતા. ભરતભાઈ ડોક્ટર સાહેબ વિશે સન્માન કરવા માંગે છે. બીજા મહાનુભાવ શ્રી હર્ષદભાઈ કાંટાવાળા જે નોર્ડિક પબ્લિક તરીકે નિમણૂક પામેલા છે, તો તેમનું પણ કંકેતી સન્માન ડોક્ટર સાહેબ કરશે. અબ્દુલ્લા શાહ ઘડાકા પરિસરમાં કારોબારીમાં તેમની નિમણૂક થઈ ગઈ છે. સૌ પ્રથમ તો તેમને ખૂબ ખૂબ અભિનંદન કે હજુ હમણાં જ એમની નિમણૂક થઈ ગઈ છે, એટલે આપણે સૌ તેમના તાળીઓને ગડગાડી વધાવી સન્માન પણ એ ડોક્ટર સાહેબ કરશે. કારોબાર દિશા છે એ પણ સિદ્ધિ એમને મેળવેલી છે. એવડી હમણાં જ એમની નિમણૂક થઈ છે. રશ્મિભાઈ ડી શાહ ઘડાકા પરિષદમાં કારોબારમાં તેમની નિમણૂક થઈ છે. આપણા માટે ગૌરવની વાત છે કે નડિયાદના 4-4, 5-5 મહાનુભાવો નડિયાદના આપણા ઘડાકા માટે ખૂબ ગૌરવની વાત છે. ખ્યાત વરિષ્ઠ નાગરિક સમાજના 3 સભ્યો, એક ખજાનચી તરીકે અને 2 કારોબારી સભ્ય નિમણૂક થઈ છે. તે ખરેખર એક ખડાકા પરિષદ કે જે ઇન્ડિયા લેવલે છે અને આમાં આપણી નિમણૂક થઈ, ખરેખર આપણે ઘણા સુખદ કહેવાય કે આવી આપણે પદવી મળી છે. અને આજે લગભગ 1 વાગે ડિક્લેર કરી બધાનું કે ભાઈ કયા કયા કારોબારી સભ્ય લેવા, ગુજરાતથી કોણ લેવા, પછી આપણે બોમ્બેથી કોણ લેવા, અમદાવાદથી કોણ લેવા, એ બધી જ પરામર્શ ચાલતી હતી. આજે ફાઇનલ થઈ ગયું, એને આજે ડિક્લેર થઈ ગયું. લગભગ ડિબેટ મેસેજ 3 વાગ્યા પછી આવ્યો છે, પ્રતિબેટ મેસેજ 2 વાગ્યા પછી આવ્યો છે. આજે ડિક્લેર કરી દીધું, એટલે બધાનું ખૂબ ખૂબ મારા વતી અભિનંદન. અમારા જે નામનું જે અમને જે ચર્ચા થઈ તો આપણા પ્રમુખ શ્રી શશિકાંતભાઈ જ અમારી દરખાસ્ત મૂકેલી, એટલે એમના વતી અમે આગળ છીએ. તો અમારો શશિકાંતભાઈનો ખૂબ ખૂબ આભાર માનીશું. રશ્મિબેન આપો. રસભાઈ તો ગયા હતા. જય શ્રી કૃષ્ણ. લગભગ 2 વાગે ફોન આવ્યો મારી પર બિપિનભાઈ બોમ્બેથી કે ભાઈ તમારી ખરેખર પરિષદમાં કારોબારીમાં નિમણૂક કરી છે. તો સાહેબ હું તો જાણતો નથી કે તમારા સાથી મિત્ર શશિકાંતભાઈ ચર્ચા કરી અને કારોબારીમાં જે દિવસ મોડાસા મિટિંગ કરી ત્યારે ચર્ચા થઈ હતી. તો કીધું યાર મારાથી ઘણા મોટા લોકો છે, તો કેમ તમારું નામ સજેસ્ટ થયું છે અને તમારે ખરેખર પરિષદમાં રહેવાનું છે. એવું સાહેબ મારું લગભગ 12-13 સંસ્થાઓની મારી પાસે ટાઈમ નથી, એ ગમે તો આ સમાધિ સંસ્થા છે, તમારે કામ કરવું પડશે. એટલે ભાઈ લગભગ 2:30 વાગે મેં એમને આભારી અને મારી નિમણૂક કરી બદલ શશિકાંતભાઈ તથા સમાજનો ખૂબ ખૂબ આભારી. આઈ હોસ્પિટલ છે બાજુમાં ડીકેબી રોડ પર જે દવાખાનું એનું આવેલું છે, એ સાહેબે અમને ચર્ચા કરી. અહીંયા બધાના અંગત પ્રશ્નો હોય એટલે જો બતાવવું હોય તો હોસ્પિટલમાં વધારે સારી રીતે તમને એનો જવાબ મળી શકે. એના માટે સ્પેશિયલ ખરેખર વરિષ્ઠ નાગરિક સમાજમાંથી
કોઈ પણ સભ્ય જશે તેની કેસ ફી છે એમાં સાહેબે 30 થી 40% સુધી ફીમાં આપણને માફી આપશે અને એક્સેલ બજારમાં છે એના કરતાં એમાં 50%નો આપણને લાભ આપવાનું કહ્યું છે. પ્લસ મેડિકલની કોઈ પણ ઇમરજન્સી હશે તેમાં પણ યોગ્ય રાહત સાહેબ તરફથી આપવાની અત્યારે જાહેરાત કરી છે. તો સૌ તાલીઓના બધાઈ લઈશું. અને કોઈને પર્સનલ કશું બી પૂછવું હોય તો સાહેબને દવાખાને સમયમાં જવાબ વિનંતી છે. એક સૂચન છે કે આપણી આ ઉંમર થઈ ગઈ છે તો આ ઉંમરે આપણે ઉઠવા બેસવામાં સવારમાં ઉઠીએ તો પલંગોથી સીધા ઉઠવાનું નથી. પલંગમાં બેસવાનું બેન નહીં. પલંગમાં બેઠા પછી જ ઊભા થવાના. તો રક્ત વાહિનીઓનું જે ભ્રમણ છે એ એનું રેગ્યુલર થાય એનો. નહીંતર કેટલાય તમે જોજો સવારમાં મોટાભાગના લોકોને એટેક સવારમાં આવે, બાથરૂમમાં જતી વખતે પડી જાય. એટલે સવારમાં ઉઠો ને ત્યારે પલંગ ઉપર બેસવાનું રાખવું. બેસીને એકાદ મિનિટ 2 મિનિટ બેસો પછી જ ઉઠવાનું રાખવું. સવારમાં કસરત કરવાની, ચાલવાનું, જેટલું ચલાય એટલું સોજે ચાલવાનું. થોડું ચાલવાનું રાખજો તો તમારા સ્નાયુઓ, તમારા પગ, તમારી શરીર બધું તંદુરસ્ત કરે છે. પ્રવચન આપ્યું. 10 મિનિટનું વાંચન જતીશભાઈએ કર્યું. જન્મદિનના કન્વીનર શ્રી ઇન્દ્રવાનુભાઈએ સર્વ સભ્યોનો બર્થડે ઉપર એમનું સન્માન કર્યું. આજની સભાના વ્યક્તિ વિશેષ શ્રી ભાર્ગવભાઈ દેસાઈ જે MS આર્થો હાડકાના રોગોના નિષ્ણાત છે, સુંદર મજાનું આપણને માર્ગદર્શન આપે છે. આ ઉંમરે સિનિયર સિટીઝનોએ કેવી રીતે રહેવું, શું કરવું, હરવું ફરવું કેવી રીતે, અને આપણા પ્રોબ્લેમો, આપણને જે કંઈ તકલીફો છે એનું પણ આપણને માર્ગદર્શન આપ્યું. અને 70 થી 80 જેટલા આપણા સભ્યોનું પરીક્ષણ કર્યું અંદરની અંદર. એ બદલ આપણે ભાર્ગવભાઈ દેસાઈનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. આપણે તાલીઓથી એમને ખૂબ ખૂબ આભાર. અંતે આપણે સૌ રાષ્ટ્રગીતથી આપણી સભાનું સમાપન કરીશું. તો આપણી જગ્યા ઉપર સૌ સભ્યો આપણે ઉભા થઈશું. કેમની કરી શકે સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ કરાવો. મારું નામ છે શિવો સોની અને પેન્ટેક્સ પરવા તરફથી જે ભાર્ગવજી સાહેબે જે તમારા માટે જે ઓર્ગેનાઇઝ કર્યું છે એટલા માટે તમારા જે પ્રમુખ છે જે તમારા કારોબારી સભ્ય છે સર્વે તમારા સમાજના જે અવેલેબલ છે બધા એનો બધાને જય શ્રી કૃષ્ણ. અને જે અંદર આપેલું છે આપણે 2 ટેસ્ટ કરેલા છે. એક તો આપણે ન્યુરોપેથીનું ટેસ્ટ કર્યું છે જે મેં એન લખેલું છે. એન મીન્સ ન્યુરોપેથી અને યુ મીન્સ યુરિક એસિડ. એટલે તમને બધાને માઇન્ડમાં રહે કે એન ને યુ શું છે. એટલે જે 15 લખેલું છે, જો 15 સુધી હોય જે નોર્મલ લખેલું છે એટલા માટે બધાને નોર્મલ આપ્યું છે. જે 20 થી 15, 20 થી 25 લખેલું છે એ માઇલ્ડ કહેવાય. એનો મતલબ છે તમારું સ્ટાર્ટિંગનું ફેસ થઈ ગયું છે. જેમ કે ન્યુરોપેથિકની અંદર 15 ની ઉપર ગયું તો મેં માઇલ્ડ લખ્યું છે. તો માઇલ્ડ ઇટ મીન્સ તમારે જે સ્ટાર્ટિંગનો સમયગાળો છે ન્યુરોપેથિક માટે. જે પણ પેશન્ટને ડાયાબિટીક હશે એને કદાચ ન્યુરોપેથિક ઝંઝનાટી થતું હશે, પગમાં બળતરા થશે, એના લીધે એવું ઇસ્યુ થતું હશે. અને બીજું યુ મીન્સ યુરિક એસિડ. જે શરીરની અંદર યુરિક એસિડની માત્રા વધી જાય એટલે તમારાને જે સાંધા હોય સાંધામાં દુખાવો થાય કાં તો ગાઉટનો ભવિષ્યમાં પ્રોબ્લેમ થતો હોય છે એનો સંભાવના રહેતી હોય છે. પણ મોસ્ટ ઓફ જે પેશન્ટોને જોવા મળે છે અહીંયા એ બધાને નોર્મલ જ છે. કોઈ પણ પેશન્ટ એવું નથી કે એક્સેસ 3-4 જે હશે એ લોકોને થોડુંક યુરિક એસિડની માત્રામાં તકલીફ જોવા મળ્યો છે. બીજું બધું બધાને નોર્મલ છે. એટલા માટે જે એન છે એ ન્યુરોપેથિક છે, યુ છે એ યુરિક એસિડ છે. અને જે નોર્મલ લખ્યું છે બધું નોર્મલ છે. અને જે માઇલ્ડ લખેલું છે એ સામાન્ય સ્ટાર્ટિંગનો ફેસિસ છે. બીજું બધું બધાને ઓકે છે. કોઈને સિવિયર કે કોઈ છે નહીં વધારે પડતું. એટલા માટે સર્વે